નમસ્કાર, કેમ છો? વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે પાલનપુર નગરપાલિકાની છેલ્લી સાધારણ સભા મળી હતી. પાલનપુર નગરપાલિકાની મુદત આગામી 7 માર્ચના રોજ પૂર્ણ થવા જઈ રહી છે. તે પહેલાં યોજાયેલી આ અંતિમ સાધારણ સભામાં શહેરના વિકાસના કામોને લઈને વિપક્ષ તરફથી ગરમાગરમી જેવો માહોલ જોવા મળ્યો હતો. સભાના શુભારંભમાં જ 2 મિનિટના મૌન સાથે કાર્યક્રમનો શુભારંભ કર્યો હતો. વંદે માતરમ ગાન પણ ગાવામાં આવ્યું હતું. અને જ્યારે વચ્ચે પાલિકાની આ સાધારણ સભામાં વિપક્ષે પાલનપુરના વિકાસના કામોને લઈને સવાલો ઉઠાવ્યા હતા. સ્માર્ટ સિટી બનવાની વાતો માત્ર કાગળ પર જ રહી હોવાનું કહી વિપક્ષે આક્ષેપો કર્યા હતા. 5 વર્ષના કાર્યકાળ દરમિયાન નગરપાલિકામાં 4 પ્રમુખ બદલાયા હોવાની બાબત પણ વિપક્ષે ઉછાળી હતી. પાલનપુર શહેરમાં રોડ રસ્તાની સ્થિતિ અત્યંત ખરાબ છે. અગાઉ પાલિકાના ભંગાર કૌભાંડ, ટકાવારી અને ભ્રષ્ટાચારના મુદ્દાઓને લઈને પણ વિપક્ષે સાધારણ સભામાં ગંભીર આરોપો લગાવ્યા હતા. વોર્ડ નંબર 4ના નગરસેવક અબરાર શેખ, વોર્ડ નંબર 5ના સરફરાજ સિંધી, અંકિતા ઠાકોર અને આશાબેન રાવલે ધારદાર રજૂઆતો કરી હતી. અને તેમને જે બહાલી આપવાની વાત હતી ત્યાં વિરોધ પણ નોંધાયો હતો. અને ઘણી એવી સારી બાબતો હતી જે જનહિતને અને શહેરના હિતમાં હતી, ત્યાં એમને સપોર્ટ પણ કર્યો હતો. આ તમામ મુદ્દાઓને લઈને આવનારી નગરપાલિકાની ચૂંટણીઓમાં પરિવર્તન આવશે તેવી પણ વિપક્ષે વાત કરી હતી. પાલિકાના સત્તાધીશોનું કહેવું છે કે નગરપાલિકાની આ સાધારણ સભામાં શહેરના વિકાસના અનેક કામોને મંજૂરી આપવામાં આવી છે અને કામો સમયસર પૂર્ણ કરવામાં આવશે. સેનિટેશન, બાંધકામ, ટ્રાન્સપોર્ટ શાખા સહિત વિવિધ કામોની ચર્ચા કરીને બહાલી આપવામાં આવી છે. શહેરમાં સ્વચ્છતાને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવશે અને સફાઈ એજન્સી દ્વારા વધુ અસરકારક રીતે કામ કરવાનો પ્રયાસ પણ કરવામાં આવશે. ચિમનલાલ સોલંકીએ પણ તેમના ઇન્ટરવ્યૂમાં પ્રતિક્રિયામાં આપી હતી. જ્યારે વોર્ડ નંબર 5ના સરફરાજ સિંધીએ ચાલુ સભાના અંદર ઊભા થઈને અને એમણે કહ્યું હતું કે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું નિધન થયું છે. પક્ષાપક્ષી છોડી અને એમની આત્માને 2 મિનિટનું મૌન પાળવું જોઈએ. જ્યારે બંને વચ્ચે ચર્ચાચર્ચી જેવો માહોલ થયો હતો. તમે સ્ટેજ પર બેઠા છો, તમને ખ્યાલ હોવો જોઈએ. અને ચાલુ સભાના અંદર સભાને સ્ટોપ કરી અને ફરીથી 2 મિનિટનું મૌન સ્વર્ગસ્થ અજીત પવારજીના માનમાં કરવામાં આવ્યું હતું. આ પછી પણ જે અમારા વડીલ અને પત્રકાર સ્વર્ગસ્થ ગણપત કાકાને પણ 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. આ પ્રસંગે ખાસી ચર્ચાચર્ચી થઈ હતી. અને અંકિતા ઠાકોરે પણ અશોક વાટિકાના મુદ્દાને લઈને તેમણે કહ્યું હતું કે મોટા ઉપાડે એમએલએને લઈને આવ્યા હતા, પણ અત્યારે પરિસ્થિતિ કંઈક અલગ છે. આટલા 2 માસની અંદર જ અશોક વાટિકાના બાળકોના નવા વાહનો તૂટી ગયા છે. હલકી ગુણવત્તાના જો આ રીતના કામો કરવામાં આવતા હોય તો તમે શું એક્શન લીધી છે એ બાબતે પણ તેમણે કહ્યું હતું. અને અંકિતાએ વધુમાં જણાવ્યું હતું કે તમે ત્યાં અંદર એન્ટ્રીની ટિકિટ રાખી છે, એ ટિકિટ ખરેખર મહિલાઓ માટે નિઃશુલ્ક હોવી જોઈએ. સિનિયર સિટીઝનો માટે જ્યારે નિઃશુલ્ક હોય તો મહિલાઓ માટે પણ આ નિઃશુલ્ક હોવી જોઈએ. તેમનો સૂર આશાબેને પણ પુરાવ્યો હતો. અને આ બાબતે નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ નાગજી દેસાઈ અને કારોબારી ચેરમેને કહ્યું હતું કે આ બાબતે આપણે બેસીને ચર્ચા કરીશું અને તમે જે કહેશો એ પ્રમાણે આપણે વાતચીત પણ કરીશું. ઘણા એવા મુદ્દા હતા જે બંને વચ્ચે બેસીને સમાધાનની વાત પણ કરી હતી. નાગજી દેસાઈ અને ચિમનલાલ સોલંકીએ વિપક્ષના તમામ પ્રશ્નોના જવાબ આપ્યા હતા. ખાસી ગરમાગરમી, કારણ કે પ્રથમવાર આમ તો જોવા જઈએ તો 5 જ મિનિટના અંદર સાધારણ સભા આટોપી લેવામાં આવતી હોય છે. પણ આ વખતે આશાબેન રાવલે શુભારંભ વખતે જ કહ્યું હતું કે આપણે થોડું લાંબુ ચલાવીશું અને લોકોના જનહિતના પ્રશ્નોની આપણે અહીંયા વાત કરીશું. અને આજે પ્રથમવાર સાધારણ સભા
લાંબી ચાલી હતી અને તેમાં તમામ પ્રશ્નોની વાતો કરવામાં આવી હતી. અને અત્યારે આપ જોઈ રહ્યા છો કે બંને સાઈડથી અને થોડી કહેવાનો મતલબ કે અંકિતા અને જ્યારે બોલતા હતા અને આશાબેન ત્યારે નીલમબેન પણ કંઈ વચ્ચે બોલી અને પાટલી થપડાવતા ત્યારે તેમણે કહ્યું કે બેન છેલ્લી સાધારણ સભા છે, ફરી મળીએ કે ન મળીએ, પરંતુ તમે આ રીતની વાત ના કરો અને અમારી વાત સાંભળવા દો. 5 વર્ષ દરમિયાન તમે અમારી કોઈ વાતને સાંભળવા દીધી નથી. તેના જવાબમાં તેમણે ચમનલાલે કહ્યું હતું કે બેન આપણે આપણા કામો કર્યા છે, તમે તમારા કામો કર્યા છે, તો લોકો તમને ફરીથી ચૂંટીને લાવે છે. એક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ હતી બંનેના પ્રશ્નો અને જવાબની અંદર, પણ તેનું સોલ્યુશન પાછળથી થઈ જવામાં આવ્યું હતું. કારણ કે આ નગરપાલિકાની છેલ્લી સાધારણ સભા છે અને છેલ્લો મોકો હતો, એટલે વિપક્ષે એક પણ તક ચૂક્યા વગર સતત સત્તાધારી પક્ષના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી પર અને OS પર એટેક કર્યો હતો શાબ્દિક. અને તમામ પ્રશ્નો, એક શહેરના પ્રશ્નોની ઝીણવટભરી વાત કરી હતી, ઉગ્ર રજૂઆત કરી હતી. જ્યારે વિપક્ષને તરફથી સતત આર્ગ્યુમેન્ટ કરવામાં આવતા સામેથી પણ ચિમનલાલ સોલંકી અને નાગજી દેસાઈએ આ બંનેના પ્રશ્નોના જવાબ આપ્યા હતા. અને આ છેલ્લી સભા તોફાની નથી બની, પણ આક્ષેપોની આ સભા બની હતી. અને મેં આપને કહ્યું કે એકદમ અચાનક યાદ આવતા સ્વર્ગસ્થ અજીત પવારજીના નિધન સંદર્ભે 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું, જે અડધી મિટિંગ પછી પણ આ કાર્ય કરવામાં આવ્યું હતું. અને પછી ચમનલાલ સોલંકીએ આ બાબતે આપી પોતાની પ્રતિક્રિયા. ઘણા બધા વિકાસના કામો પણ આજે આ બોર્ડના અંદર કરવામાં આવેલા હતા અને આજની સાધારણ સભા સરસ રીતે પૂર્ણ પણ કરવામાં આવી. કયા કામોને બહાલી આપવામાં આવી શું છે? આજના તો ભૂગર્ભ ડિપાર્ટમેન્ટના પણ હતા, સેનિટેશન ડિપાર્ટમેન્ટના પણ હતા, બાંધકામ ડિપાર્ટમેન્ટના પણ હતા, ટ્રાન્સપોર્ટ શાખાના પણ હતા. એમ અલગ અલગ ડિપાર્ટમેન્ટના વિકાસના કામો હતા એ આજે એને બહાલી આપવામાં. સ્વચ્છતાને લઈને કઈ રીતે કામગીરી કરવામાં આવશે? નવી ગ્રાન્ટ આવી છે સ્વચ્છતાને લઈને. સ્વચ્છતાને લઈને પણ આજે એજન્સી દ્વારા પણ સફાઈ થાય છે, આપણા નગરપાલિકાના સ્ટાફ દ્વારા પણ સફાઈ થાય છે, ડોર ટુ ડોર પણ ઘરે જાય છે બધાના ઘરે. અને સ્વચ્છતાને લઈને પણ બને એટલા અમારા ખૂબ સારા પ્રયત્નો છે કે ગામ આપણું ચોખ્ખું રહે. પણ સાથે સાથે અમારે લોકોને પણ એક વિનંતી કરવાની કે જ્યાર સુધી લોકોના અંદર પણ અવેરનેસ નહીં આવે ત્યાર સુધી આપણે ગામના અંદર ક્યાંક ને ક્યાંક ગંદકી રહેશે. એટલે મારી વિનંતી છે કે લોકો પણ થોડા સ્વચ્છતા સાથે જોડાય. એજન્સીઓને નોટિસ આપવાની વાત છે, એજન્સીઓ દ્વારા કામ પૂરતું કરવામાં આવતું નથી. ના એવું કોઈ છે નહીં. કોઈ કઈ એજન્સીને નોટિસ આપવામાં આવી છે? હા, એક વૃક્ષારોપણ જે આપણે કર્યા હતા, 2000 વૃક્ષ વાવેલા હતા, એની જે રીતેની એની દરકાર લેવી જોઈએ એ દરકાર લેતા નથી, એને લઈને એને નોટિસ આપવાવાળી વાત છે. સાહેબ, આજે સાધારણ સભા પૂરી મળી છે, આમ તો 5 મિનિટ આટોપી લેવામાં શું કહો છો? આજે સાધારણ સભા પૂરી મળી છે અને આમ તો 5 મિનિટ આટોપી લેવાય છે, શું કહો છો? ના, આજે અમે વિરોધ પક્ષને પણ એ જ વિનંતી કરી હતી કે ભાઈ તમારે જે પણ બોર્ડના વિષય ઉપર જ આપણે ચર્ચા કરીશું તો બોર્ડ વ્યવસ્થિત ચાલશે. બાકી તમે નવા વિષયો ઊભા કરો એના કારણે આ વિષયો આવતા હતા. ઓકે.